હેલો ગાઈઝ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજે આપણે બધા જઈ રહ્યા છીએ રોહિશાળા, જે શ્રીમાં ખોડિયાર માતાજીનું જન્મસ્થળ છે, જે ભાવનગર નજીક આવેલું છે. અને આ છે રોહિશાળા ગામનો મેઇન ગેટ. અહીંયાથી આપણે લોકો ગામમાં પ્રવેશ કર્યો છે. તો ચલો બ્લોગમાં જોડાયા રહેજો. અને નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો દેખો મંદિરનો ગેટ કેવો મસ્ત બનાવેલો છે, જેના પર 7 બહેનોની મૂર્તિઓ, માતાજીની બહેનોની મૂર્તિઓ લગાવેલી છે. इतनी खुशी आज तक नहीं हुई। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। आइए देखते हैं, मजा आएगा। रुको जरा। ફાઇનલી ગાઈઝ અમે મંદિર પહોંચી ગયા છે. આ છે બંને ગેટ માતાજીના, અને આ છે આઈ શ્રી રાવળ ખોડલ જન્મભૂમિ ધામ રોહિશાળા. આ છે ચલો, આ છે મહાદેવ. काल हर दुख हर दारिद्र हर कष्ट हर रोग हर 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 રખડતા અમારે જાહેરના નહોતા જોગ ભાઈ, ખબર નથી કાલ શું થવાનું છે, પણ ભરોહો મૂકી દીધો. ગાય ઉગમણા ઓરડા વાળી જોજે હો, નાક વાતે અમારી આબરૂ જવા ન દેતી. અને એ આ માતાજીનું મંદિર છે, અને આ માતાજીનું મંદિરની આગળ લખેલું માતાજીનો ઇતિહાસ છે. આ વખડી છે મિત્રો, જે 1200 વર્ષ જૂની છે. કહેવા પ્રમાણે 1200 વર્ષ જૂની આ વખડી છે. આ રોહિશાળા દ્વારા એની હિસ્ટ્રી લખેલી છે અહીંયા. લોક માન્યતા પ્રમાણે આ ખોડિયાર માતાજીના મનથી જે લોકો બાધા રાખે અને જેને બાળક થાય એ લોકોના બાળકોના ફોટા અહીંયા માતાજી આગળ લગાડવામાં આવે છે. અને માતાજીનું બહુ જ સત છે. અહીંયા બહુ બધા લોકો દર્શન કરવા માટે આવે છે, મનથી બાધા રાખે છે અને બાધા સફળ થાય છે. જય માં ખોડિયાર, જય.